ખેડૂત મિત્રો આજે આપણે ધોરકડા ગામ જલાભાઈના ખેતરે આવ્યા છીએ। તેમણે ઘઉંના પાકમાં જીરાના પાકમાં ન્યુટ્રામોલ વાપર્યું છે, તો તેમની પાસેથી ન્યુટ્રામોલ વાપરવાથી શું ફાયદો શું લાભ થયો તેના વિશે માહિતી મેળવીશું। નમસ્કાર જલાભાઈ, સૌપ્રથમ આપનું પૂરું નામ, ગામ અને મોબાઈલ નંબર જણાવશો। મારું નામ છે આહિર જલાભાઈ ખુમણભાઈ, ગામ ધોરકડા, તાલુકો રાધનપુર, જિલ્લો પાટણ। મારો મોબાઈલ નંબર 75727285। સરસ। તો તમે આ ન્યુટ્રામોલ કેટલી બેગને કેવી રીતે વાપરેલ છે? અમે આ ન્યુટ્રામોલ 1 વીઘામાં 1 થેલી અને 5 વીઘામાં 5 થેલી વાપરીએ છીએ અને પાયાના ખાતરથી વાવણીથી અમે આ ન્યુટ્રામોલ વાવીએ છીએ। સરસ। તો તમને ન્યુટ્રામોલ વાપરવાથી આ પાકમાં શું ફરક લાગ્યો? મૂળનો વિકાસ સારો થયો અને મોલથી એનો ઉગાવ સારો થયો, બરાબર, અને મૂળનો વિકાસ સારો થયો। સરસ, સારો થયો અને તંદુરસ્ત એનો વિકાસ થયો। તો તમને અન્ય રાસાયણિક ખાતર કરતાં આ ન્યુટ્રામોલ ખાતર વાપરવાથી ફાયદો થયો એવું માની શકાય? અને આના ઉપરથી મને 20% ઉત્પાદન સારું મળશે। આના ફાયદા હું હવે દરેક મારી જમીનની અંદર ન્યુટ્રામોલ ખાતર જ વાપરીશ। સરસ। તો આ ન્યુટ્રામોલ ખાતર વાપરવા બાબતે અન્ય કોઈ ખેડૂત મિત્રોને શું સંદેશો આપશો? હું મારા દરેક ખેડૂત મિત્રોને મારી આ ભલામણ કરું છું, સારી અને ફળદ્રુપ જમીન વધુ ઉત્પાદન મેળવવા માટે તમે પણ ન્યુટ્રામોલ ખાતર વાપરી જુઓ। ખૂબ ખૂબ આભાર જલાભાઈ તમારો।